શિયાળાની સાંજનો સમય હતો। ઠંડી ખૂબ પડી રહી હતી, જેના લીધે ગામના બધાય પોતપોતાના ઘરમાં બેઠા હતા। આવા સમયે ચકલીબેન માટલું લઈને પાણી ભરવા જઈ રહ્યા હતા। અરે ઓ ચકલીબેન, કેવી ઠંડી પડી રહી છે અને આવી ઠંડીમાં તમે પાણી ભરવા જઈ રહ્યા છો? હા, પણ શું કરું બેન, તમને ખબર તો છે કે મારા સાસુ કેવા છે કે અમને અત્યારે કૂવાનું પાણી પીવું છે, તો હું ભરવા જઈ રહી છું। અરે તારી સાસુ પણ આવી ઠંડીમાં વળી પાણી ભરવા બહાર મુકાય ખરા? બેસો ત્યારે હું જાઉં છું, મોડું થયું તો મારી સાસુ ફરી પાછી મને બોલશે। આવી કડકડતી ઠંડીમાં પણ ચકલીબેનને તેની સાસુ પાણી ભરવા મોકલે છે। આમ ચકલીબેનને તેની સાસુ ખૂબ હેરાન કરતા, કેમ કે ચકલીબેનના પિતા ખૂબ ગરીબ હતા। ચકલીબેનના લગ્નમાં દહેજ ટાઈમે જેટલા પૈસા માંગ્યા હતા એટલા પૈસા ચકલીબેનના પિતા આપી શક્યા ન હતા, જેના લીધે દહેજની માંગણી કરી ચકલીબેનને તેની સાસુ આમને આમ પરેશાન કરતી રહેતી। ચકલીબેન કૂવે જાય છે અને ત્યાંથી પાણી ભરી ઘેર આવે છે। લો માજી, પાણી પી લો। અરે અરે અરે, કેવું ઠંડુ પાણી છે! આવી ઠંડીમાં તું મને ઠંડુ પાણી પાવે છે? આટલી પણ ખબર નથી પડતી? જા, પાણી ગરમ કરીને લાવ। ચકલીબેન પાણી ગરમ કરે છે। પાણી ગરમ કરીને ફરી પાછું લઈ જાય છે। લો માજી, આ ગરમ પાણી। અરે અરે અરે, મારું મોઢું બાળી નાખ્યું। આવું ગરમ પાણી પાવે છે તું મને? મને ગરમ પાણી પાઈને મારવાનો વિરોધ છે કે શું તારો? લે, પાણી ઠંડુ કર। ચકલીબેન ફૂંક મારીને તે પાણીને ઠંડુ કરે છે। લો માજી, પાણી ઠંડુ થઈ ગયું। અરે અરે, આ શું? આ તો સાવ ઠંડુ થઈ ગયું। ઠંડુ પાણી પાઈને મને મારી નાખવી છે કે શું? એક કામ પણ તારાથી થતું નથી। આમ કહી ધક્કો મારીને ચકલીબેનને નીચે પાડી દે છે। એવામાં ચકલીબેનનો પતિ ત્યાં આવે છે। આ બરોબર કર્યું। અરે પણ શું હતું એ પહેલા સાંભળો તો ખરા। અરે હોય શું, આમાં તારો જ વાંક હશે। આમ કરીને વાત વાત પર ચકલીબેનને તેનો પતિ અને તેની સાસુ હેરાન કરતા હતા। પણ તમે મારી વાત તો સાંભળો, આમાં મારો કોઈ ગુનો નથી। અરે મારી સામે જુબાન ચલાવે છે, તારું કંઈક કરવું પડશે। આમ કહી ચકલીબેનને રસ્સી વડે બાંધી દે છે। બાંધીને ગામની બાજુમાં એક તળાવ હોય છે ત્યાં લઈ જાય છે। હવે તને ખબર પડશે જુબાન કેમ ચાલે। કડકડતી ઠંડીમાં આખી રાત પાણીમાં પડી રહીશ, પછી તને ખબર પડશે કે જુબાન કેવી રીતે ચાલે। હા હા, પાણીમાં નાખી દઈએ, ખૂબ મજા આવશે। આમ કહી ચકલીબેનને પાણીમાં બેસાડી દે છે। ચાલ માં, ઘેર જઈએ। એક રાત પાણીમાં રહેશે એટલે એની અક્કલ ઠીકાને આવી જશે। ચાલ। અરે રે, કેટલું ઠંડુ પાણી છે! મારી પર આ કેવો જુલ્મ કરે છે! હે ભગવાન, આના કરતા તો મને મારી નાખે તો સારું। પાણી ખૂબ ઠંડુ હોય છે, જેના લીધે ચકલીબેન ધ્રુજવા લાગે છે અને ધ્રુજતા ધ્રુજતા બેહોશ થઈ જાય છે। સવાર પડે છે, ગામના લોકો ત્યાં આવે છે અને જુએ છે તો ચકલીબેન પાણીની અંદર બેભાન પડેલા હોય છે। એ તેમને બહાર કાઢે છે
અને હોસ્પિટલ લઈ જાય છે. ડૉક્ટર ચકલીબેનની સારવાર કરે છે એટલે તે ભાનમાં આવી જાય છે. ગામવાળા ચકલીબેનના પતિની પાસે દવાના પૈસા માંગવા જાય છે. અરે મારવા દો એને, હું એની પાછળ એક પણ રૂપિયો ખર્ચ નથી કરવાનો. ચકલીબેનનો પતિ દવાના પૈસા નથી આપતો, જેના લીધે ડૉક્ટર સાહેબ ચકલીબેનને દવાખાનામાં કામ કરાવે છે. દવાખાનાની સાફ સફાઈ તથા દર્દીઓની સારવાર કરે છે, જે ડૉક્ટરને ગમી જાય છે. પછી ડૉક્ટર ચકલીબેનને પોતાની હોસ્પિટલમાં નોકરી આપે છે અને પગાર પણ સારો એવો કરી આપે છે. આ વાતની જાણ ચકલીબેનના પતિ અને તેની સાસુને થાય છે. મારે પૈસા જોઈએ છે, ગમે તેમ કરી ચકલીને આપણે ઘરે લાવીએ. પછી ચકલીબેનનો પતિ અને તેની સાસુ ચકલીબેનની સામે ખોટા ખોટા આંસુ વહાવે છે. ચકલીબેન ભોળી હોય છે, જેના કારણે તેનું દિલ પીગળી જાય છે, જેના લીધે તે ઘેર આવવા માની જાય છે. ડૉક્ટર ચકલીબેનને 10 લાખનો વીમો પણ કરી આપે છે કે ચકલીબેનને કંઈ પણ થાય તો તેના ઘરનાને 10 લાખ રૂપિયા મળે. અરે માં, આ ચકલી તો 10 લાખ રૂપિયાનો ચેક છે. આ ચેક વટાવો કેવી રીતે? કંઈક ઉપાય શોધ. તું ચિંતા ના કર દીકરા, ઉપાય મેં શોધી લીધો છે. રવિવારના દિવસે ચકલીબેનને રજા હોય છે. અરે બેટા, આજે તારે રજા છે? હા માજી, આજે રવિવાર છે ને, એટલે રજા છે. તો બેટા, હું શું વિચારતી હતી કે ચાલો તારે આજે રજા છે તો આપણે ક્યાંક ફરી આવું. ચકલીબેનને પોતાના પતિ અને સાસુની સાથે ફરવા જવાની ક્યારની ઈચ્છા હતી, એટલે એ ફરવા જવા તૈયાર થઈ જાય છે. તે બંને ચકલીબેનને એક પાણીવાળી જગ્યાએ ફરવા લઈ જાય છે. અરે વાહ, કેટલો સરસ મજાનો નજારો છે, જોયું? હા હા, ખૂબ સારી જગ્યા છે આ. તે પાણીની અંદર ઘણા મગર રહેતા હોય છે. એ વાતની જાણ ચકલીને હોતી નથી. ચકલીબેનને પાણીની પાસે લઈ જાય છે અને પાછળથી ધક્કો મારી દે છે. અરે બચાવ મને કોઈ, અરે અરે હું ડૂબી રહી છું. અરે અરે બચાવ મને કોઈ, અરે મને બચાવ. અરે પાણીમાં હું ડૂબી રહી છું. અરે બચાવ મને. અરે તને કેમ બચાવું? તું મરી જા. તું મરી જઈશ તો અમને 10 લાખ રૂપિયા મળશે. જલ્દી મરી જા. હા, બધાને એમ જ લાગશે કે તારો પગ લપસી ગયો અને તું પાણીમાં પડી ગઈ અને મગર તને ખાઈ ગયા, જેથી 10 લાખ રૂપિયાનો ચેક અમને મળશે. હા, જલ્દી મરી જા હવે. એટલામાં પાણીમાંથી મગર પણ આવતા દેખાતા હોય છે. અચાનક ત્યાં પવન આવે છે અને ત્યાં ઉભેલું ઝાડ પાણીમાં પડી જાય છે, જેના લીધે ચકલીનો પતિ અને તેની સાસુ બંને પાણીમાં પડી જાય છે. અરે બચાવ કોઈ, અરે કોઈ છે, અરે કોઈ સાંભળે છે, અરે બચાવ મને, અરે કોઈ છે, બચાવ. ઝાડને પકડતી પકડતી ચકલીબેન બહાર નીકળી જાય છે. પછી મગર ચકલીના પતિ અને તેની સાસુને ખાઈ જાય છે. ચકલીબેનને આ બંનેના ત્રાસમાંથી છુટકારો મળી ગયો. પછી ચકલીબેન શાંતિથી જીવવા લાગ્યા.